વેલકમ બેક। તો મોડી રાતથી જે ગુંજ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓના આંકાઓએ સાંભળી, પાકિસ્તાની સેનાએ સાંભળી, કેમ કે પહેલગામ હુમલા પછી જે ઇન્ટેન્ટ ભારતે દેખાડ્યો અને ભારતીય સેનાએ ફરીથી એ કરી બતાવ્યું કે તમને ખબર પણ નહીં પડે, તમે અમારા રડારમાં છો, તમે અમારી રેન્જમાં છો। 10 વાગે આ હુમલા અને મિસાઇલ સ્ટ્રાઇકની જે પૂરી કાર્યવાહી છે તે અંગે સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ થશે। મહત્વની અપડેટથી આ બુલેટિનની શરૂઆત કરી, એક પછી એક અપડેટ મળી રહી છે, કેમ કે 10 વાગે સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે તે પહેલા જે સતત સીઝફાયરનું ઉલ્લંઘન અલગ અલગ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા થઈ રહ્યું છે, ઘણી જગ્યાએ મકાન પર ગોળીઓ દગાઈ છે અને સ્થાનિકોને પણ બંકર સહિત સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। રાત્રે 12 વાગ્યાને 37 ઓપરેશન સિંદૂર લોન્ચ કરાયું હતું અને તે બાદ એક પછી એક 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા, જે સરહદથી નજીક હતા, દૂર હતા। NSA અજીત ડોભાલ દ્વારા અંતિમ નિર્ણય લેવાયો। PM મોદીએ ઓવરઓલ આ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું। હવે આ અંગે જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ અથવા જાણકારી છે તે 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા અપાશે। ભારતીય સેનાએ 70% ટાર્ગેટ ધ્વસ્ત કર્યા છે। તો એક પછી એક અપડેટ આવી રહી છે અને LOC પર અંધાધૂંધ ફાયરિંગ પણ યથાવત છે, કેમ કે 22 તારીખ પછી જે પરિસ્થિતિઓ હતી ત્યાં કુપવાડા, રાજૌરી, પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે બોર્ડર પરના ગામડાઓ છે તેના ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને જવાબમાં ભારતીય સેના પણ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે। અત્યાર સુધીની ચર્ચામાં, અત્યાર સુધીની અપડેટમાં જે પણ એક્સપર્ટ જોડાયા કે જે વિઝ્યુઅલ્સ આવ્યા છે, જે પાકિસ્તાની મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં છે, તેમાં જે લોકો ઇન્જર્ડ થયા અથવા તો એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલ લઈ જવાયા, કદકાઠી જોઈને અંદાજો આવે કે આ સિવિલિયન્સ ન હતા, કોઈ મહિલા ન હતી। આતંકી લોન્ચ પેડ્સને નષ્ટ કરાયા। રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે, અમારા સહયોગી અને સિનિયર જર્નલિસ્ટ દક્ષેશ પાઠક પણ આપણી સાથે જોડાયેલા છે। રાજેશભાઈ, એક તરફ જે રિહર્સલ ચાલી રહ્યું હતું અને બીજી તરફ ટાર્ગેટ જે ધ્વસ્ત કરાયા, પીઓકે અને અંદર જઈને જે પણ આતંકી લોન્ચ પેડ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ કાર્યવાહીને? અને એક સુરે જે અવાજ હતો તમામ વિપક્ષનો, સરકારનો, તમામ દેશના નાગરિકોનો, કદાચ એક તૈયારી હતી શાંતિથી, પણ કાર્યવાહી એવી હતી કે તૈયારી એટલી મજબૂત હતી કે કાર્યવાહી થઈ તો એની ગૂંજ બધે જ સંભળાય। જો પ્રવીણભાઈ, સૌથી પહેલા તો આજનો જે સૂરજ છે એ ભારતીય તમામ નાગરિકોની અપેક્ષાઓનો સોનાનો સૂરજ ઉગ્યો છે અને એના માટે ભારતની સરકાર અને સેના એને આપણે લાખ લાખ અભિનંદન આપવા પડે, સલામ કરવી પડે। કારણ કે પહેલગામની અંદર જે આતંકી કાયરતાપૂર્ણ કૃત્ય થયું અને એ કૃત્યની અંદર એક એવો એજન્ડા પણ સામેલ હતો, ગુપ્ત એજન્ડા, કે ભારતની સીમાઓ અને ભારતના શહેરો બંને સળગી ઉઠે। એને એક ધાર્મિક એંગલ આપવાનો પ્રયાસ હતો, જેના કારણે ભારતની આંતરિક જે છે એ પરિસ્થિતિ જે છે એ પણ બગડે અને એનો લાભ સીમા ઉપર આતંકવાદીઓ લઈ શકે। કાશ્મીરને ભારતની સાથે જોડતું જે ટુરિઝમ જે છે એ બ્રિજને તોડી નાખીને કાશ્મીરને ફરી અલગ પાડી અને અલગાવવાદી તાકાતોને બળ મળે, આ બધા જ ઉદ્દેશ સાથે જે કામ કરાયું અને એની અંદર વીણી વીણીને પુરુષોને જે રીતે એમણે ટાર્ગેટ કર્યા અને નવોદિત પરણેલી જે નારીઓ હોય એમના સિંદૂર ભૂસાયા, એ ભૂસાયેલા સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની સરકાર અને ભારતીય સેનાએ લીધો છે। એટલે જે દરેક લોકોના હુમલા પછી જે પીડા હતી, એમનો આક્રોશ હતો, એમની અપેક્ષાઓ હતી, એ તમામને રાત્રે ભારતની સેનાએ જે છે વાચા આપી છે। વાચા આપી છે એટલું જ નહીં, ખૂબ જ કુનેહપૂર્વક, કારણ કે વીરતા તો દાખવી જ છે, પણ સાથે સાથે વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર આ જે હુમલો છે એનો પાકિસ્તાન ઉપયોગ ના કરી શકે એ પ્રકારની કુનેહ પણ જે આ સ્ટ્રાઇકની અંદર દેખવામાં આવી છે કે ટાર્ગેટેડ હુમલો કરવામાં આવે છે। જે આતંકવાદી બેઝ છે અને સૌથી પહેલા તો શોધી નાખવામાં આવ્યા છે, ત્યાં આતંકીઓની મોજૂદગી છે કે નહીં એનું જે છે એ સત્યાપન કરવામાં આવ્યું છે અને એના પછી ટાર્ગેટેડ હુમલા એ મધ્યરાત્રિએ કરવામાં આવ્યા છે અને એમાં 9 જેટલા આતંકી બેઝ ઉપર હુમલા થયા છે। પ્રાથમિક માહિતીઓ પ્રમાણે સેના 10 વાગે
એની પ્રેસ કરશે, એની અંદર આપણને તથ્યાત્મક માહિતીઓ મળશે. પણ પ્રાથમિક માહિતી પ્રમાણે 100 જેટલા આતંકવાદીઓ, એમાં હાફિઝ સઈદનું ઠેકાણું છે એ પણ જે છે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. એટલે પઠાણકોટ અને ઉરી પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઇકથી 10 કદમ આગળ નીકળીને ભારતીય સેના પહેલી વખત પાકિસ્તાની સીમાઓની અંદર જઈને પ્રહાર કર્યો છે. જે પાકિસ્તાનની સેનાના વડા પ્રેસ કરીને એમ કહેતા હતા કે અમે એરસ્પેસને બંધ કરી છે, ભારતની સેનાનું ચકલું પણ પાકિસ્તાની આકાશની અંદર ઉડીને બતાવે, અમે એનો જડબાતોડ જવાબ આપીશું. એ શેખીનો જવાબ જે છે ભારતીય સેનાએ આપ્યો છે કે અમે તમારી સીમાની અંદર ઘૂસ્યા પણ, 100 કિલોમીટર સુધી અંદર આવ્યા પણ, તમારા આતંકવાદી જે બેઝ છે એને અમે તોડ્યા અને સફળતાપૂર્વક એ ઓપરેશન પૂરું પાડીને ભારતીય સીમાઓની અંદર પાછા ફર્યા છે. આ જે જવાબ છે એ જવાબ બતાવે છે કે ભારત અને પાકિસ્તાન આ બેની વચ્ચે કેટલું મોટું અંતર છે. આપણે માત્ર જે છે એ ગુસ્સામાં અને જોશમાં કાર્યવાહી નથી કરી. આપણી જે કાર્યવાહી છે કૂટનીતિક દ્રષ્ટિએ, રણનીતિની દ્રષ્ટિએ અને આર્મીની જે ઓપરેશન કરવાની પદ્ધતિ છે, આ બધી જ દ્રષ્ટિએ ખૂબ જ વિચારી અને કરાયેલી આ સ્ટ્રાઇક છે. અને એટલા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પર આનો લાભ પણ પાકિસ્તાન લઈ શકે એ પરિસ્થિતિમાં અત્યારે નથી. અત્યારે જે LOC ઉપર એમણે ફાયરિંગ શરૂ કર્યા છે, ખીસિયાની બિલ્લી ખંભા નોચે, કારણ કે ત્યાંની જનતાને પણ એમને ક્યાંક ને ક્યાંક જવાબ આપવો પડે. એ જવાબ આપવા માટે આ છૂટક જે છે એ ફાયરિંગને કરે છે. એ સ્થિતિનો વળતો જવાબ જે છે ભારતીય સેના આપશે જ. પણ જે આપણે બહુ વખતથી એક મર્યાદિત જે રિએક્શન એમને આપતા હતા, આપણી સીમાઓને આપણે ઓળંગતા નહોતા. બધી જ ટ્રેનિંગ કેમ્પ ચલાવે છે, આતંકવાદીઓને પૈસા આપે છે, ડ્રગ્સના સપ્લાય થાય છે. આ તમામ આરોપો જે છે એ પાકિસ્તાન એક એવો જૂઠો દેશ છે કે જેને કારગિલના યુદ્ધની અંદર એમના સેનાના મરી ગયેલા લોકોના શબ પણ સ્વીકાર્યા નહોતા. કારણ કે સબ સ્વીકારે તેમને સ્વીકારવું પડે કે કારગિલ યુદ્ધ જે છે એ માત્ર આતંકીઓ નહોતા, એમાં પાકિસ્તાની સેના સામેલ હતી. એટલે નેશનલ કોર્ટ જે છે એની અંદર એ લોકોને પોતાને બચવા માટે પોતાના સૈનિકોના સબ સ્વીકારવા સુધીની જે છે એ નફટઈ એમણે દાખવેલી. એટલે એમના પાકિસ્તાની સેનાનું મોરલ કઈ હદે હશે એ પણ આપણે એનાથી સમજી શકીએ છીએ. આપણે હવે તો આજે જે સેના કે પાકિસ્તાની સેનાની વાત કરી રાજેશભાઈ, એક પોઈન્ટ તમે બહુ સારી વાત કરી કે એ પરિસ્થિતિ કે છે ને એ તૈયારી એટલી મજબૂત હતી કે એનો ધમાકો છે ને દૂર સુધી સંભળાયો. આપણી સાથે BSFના જે પૂર્વ DIG છે प्रेमसिंह चौहान जी अपनी साथ जुड़ाई गया है। प्रेमसिंह जी आपका स्वागत है। प्रेमसिंह जी, एक सहनशीलता होती है और दूसरी चीज ये भी होता है कि वक्त का तकाजा है, आप धैर्य रखिए, तैयारी पूरी थी और ऐसी कार्यवाही जिसकी गूंज देर तक सुनाई दे। पिछले 22 तारीख के बाद जो भी तैयारी थी और राजेश भाई ने जैसे कहा कि पाकिस्तान को ऐसी स्थिति में रख दिया है कि वो कंप्लेन भी नहीं कर सकता। हमने उड़ाए तो आतंकियों के ठिकाने उड़ाए, आप किस हिसाब से अभी रिटेलिएट करेंगे? देखिए, सबसे पहले तो आपके सारे व्यूअर्स जो हैं उनको मेरा जय हिंद। दूसरी बात, ये बदला हुआ भारत है, ये वो 26/11 वाला भारत नहीं है, 26/11 वाला भारत नहीं है। जब ये सोच के डर जाएगा जो भारत की जो शासन तंत्र है कि एक पर्टिकुलर जो है सबका नाराज हो जाएगा, ये नाराज हो जाएगा, ये हो जाएगा, वो हो जाएगा, ये बदला हुआ भारत है। बदले हुए भारत का सबसे बड़ा असूल वो जो ये है हमारा उद्घोष कि जो दुश्मन जिस भाषा में समझता है उसको उसी भाषा में जवाब दिया जाएगा। ये बड़ी शानदार बात है और इन पाकिस्तानियों को, इनके उग्रवादियों को उसी भाषा में जवाब दिया जा रहा है जिस भाषा को ये समझते हैं। और ये एक अच्छी बात है। 2-3 इसमें अच्छी बात हुई है। एक तो जो ठिकाने चुने हैं वो ये पाकिस्तान ये दावा नहीं कर सकता इंटरनेशनल उसमें फील्ड क्षेत्र में जाके कि इन्होंने हमारे सिविलियन ठिकानों पे किया या सैन्य ठिकानों पे किया। पिन पॉइंट वही ठिकाने 9 के 9 ठिकाने किए हैं जहां जहां इन उग्रवादियों के वो कैंप हैं। तो और कोलेट्रल डैमेज बिल्कुल नहीं हुई है। कहीं जाके वो हमारे ठीक निशाने पे बैठे हैं जो मिसाइल हैं और उन्होंने जो डैमेज किया वो टेररिस्टों को डैमेज किया है। कोई सिविलियन नहीं मरा है, कोई सिविलियन की कैजुअल्टी नहीं हुई है और पिन पॉइंट हुआ है सारा। और बड़ी अच्छी बात ये हुई जो ये पाकिस्तानी दावा कर रहे थे
कि हमारा भी सिस्टम ऐसा है, डिफेंस सिस्टम ऐसा है, हम ये कर देंगे, नेस्ता नबूद कर देंगे, कुछ पता तक नहीं लगा उनको, पता तक नहीं लगा उनके रडार वडार कहाँ है सारे, तो फालतू बकवास बजी। अब पाकिस्तान को उस तरह से मजा चखाया जाएगा जो चाणक्य जी ने कहा था। चाणक्य की नीति ये रही है कि दुश्मन को घायल करके नहीं छोड़ना चाहिए, जो हमने 71 में छोड़ दिया। चाणक्य बोलते हैं दुश्मन को समूल नाश करना चाहिए, बिल्कुल समूल नाश, उसको जिंदा नहीं छोड़ना चाहिए। अभी पाकिस्तान का भी समूल नाश होगा। अभी ये जो पाकिस्तान देख रहे हो छोटा सा, ये और छोटा सा हो जाएगा, अब इसके टुकड़े टुकड़े हो जाएंगे। और आप देखना ये जो चाणक्य की नीति जो रही है हमारी, अभी इसको हम जख्मी करके नहीं छोड़ेंगे, इसको समूल नाश करके छोड़ेंगे। लेकिन दूसरी बात ये भी हुई ना सर, जो ऑपरेशन का नाम रखा गया है, आप सेंटिमेंट्स 22 तारीख के बाद हम समझ सकते हैं, वो लाजमी भी है। आप देखिए, हाँ देखिए, नरेंद्र मोदी जी जो हैं, वो जो विपक्ष के लोग और कई जो नरेंद्र मोदी जी के वो हैं मुखालफत में रहते हैं, उनकी आदत है वो बकवास मारते रहेंगे, वो देशद्रोही टाइप के उनका एटीट्यूड रहेगा। लेकिन नरेंद्र मोदी जी की बहुत सारी खसूसियत जो हैं, उनकी अद्भुत जो कला कौशल है, उसमें एक जो उनकी जो कौशल है वो ये है, वो जो नाम देते हैं, जो चुनते हैं, जो नाम चुनते हैं, और जो जनता की भावनाओं के अनुरूप वो जो शब्द चुनते हैं, वो अद्भुत होते हैं। ये जो देखो आप, जिसको एक औरत का जब मारा, उसके औरत ने बताया, उसको रिक्वेस्ट किया टेररिस्ट को कि मेरे पति को मत मारो, नहीं नहीं मेरे को भी मार दो अगर इसको मारा तो। वो नहीं तेरे को नहीं मारेंगे, तू जाके तेरे मोदी को बता। तो मोदी जी ने उसको लिया, उसी चैलेंज में लिया, और अब उसी भाषा में जवाब दे रहे हैं उसको। तो इसीलिए जिस सुहागन का सिंदूर उजाड़ा, अभी पाकिस्तान का सिंदूर उजाड़ेंगे हम। ये इतना सुंदर शब्द दिया है मोदी जी, इसके लिए बहुत बहुत बधाई के पात्र हैं। इतना सुंदर शब्द, जनता की भावनाओं के अनुरूप उनका ध्यान रखे, वो जो शब्दों का चयन करते हैं, वो रियली सचमुच में अद्भुत होता है। રાજેશભાઈ, રાહુલ ગાંધીનું પણ ટ્વીટ આવ્યું, અને બીજી વાત કે સર્વપક્ષીય બેઠકમાં પહેલી જ વખતે કહ્યું હતું કે સરકાર જે પણ નિર્ણય લેશે અમે સાથે છીએ। એટલે આ એક એવી મોમેન્ટ હતી જે ખરેખર આ મોમેન્ટ એક દેશ માટે કે અથવા તો કાશ્મીરમાં થયા આ ઘટના બન્યા પછી જે પરિસ્થિતિ સર્જાય, ત્યાંના લોકલ્સે જે જેસ્ચર દેખાડ્યું, હમણાં જ એ જે ખચ્ચરવાળો પરિવાર છે જેમને કદાચ જે તેમનું રોજીરોટી ચલાવે છે, એમની સુરક્ષા માટે જીવ પણ ગુમાવ્યું। તો આ ઘણું બધું બદલાઈ ગયું છે। ઓવરઓલ હું રાજનીતિની વાત નથી કરી રહ્યો, પરંતુ સિવિલિયન તરીકે, કાશ્મીરના ત્યાં લોકલ્સ તરીકે, અથવા તો જે બિહેવ કરવો જોઈએ આ પરિસ્થિતિમાં, એક શું કહેવાય, મેચ્યોરિટી જે દેખાડવી જોઈએ આવી પરિસ્થિતિમાં એક નાગરિક તરીકે, કે તમે જે તે વિભાગોમાં છો, એ તમે પોલિટિશિયન હોય કે કોઈ પણ જગ્યાએ હોય, એ બહુ મોટો રોલ હોય છે। એ રોલને આપ આ ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો છેલ્લા 15 કે 17 દિવસમાં? ના, બિલકુલ તમારી વાત સાચી છે। યુદ્ધ માત્ર સેના નથી લડતી, યુદ્ધ માત્ર સરકાર જે છે નથી લડતી। યુદ્ધ જયારે લડાય છે ત્યારે દેશના 140 કરોડ લોકો પણ એ યુદ્ધ લડતા હોય છે। એમની દરેકની પોતપોતાની જુદી જુદી ભૂમિકા હોય છે, અને એ ભૂમિકા એટલે જ મેં કીધું, જે આ પહેલગામ વાળો હુમલો હતો એ એક એજન્ડા ને સેટ કરવા માટેનો હુમલો હતો કે ભારતની અંદર જે છે એક ધર્મ પ્રત્યે નફરત પેદા થાય અને એના કારણે કોમી તણાવ ઉભો થાય, એટલે શહેરો સળગે અને એનો લાભ સીમા ઉપર લેવો, કાશ્મીરને ભારતથી અલગ કરી દેવું, અને આ બધાની અંદર ત્યાંના લોકલ લોકો, આપણા ગયેલા ટુરિસ્ટ જેમણે પાછા આવીને જે પ્રતિભાવો આપ્યા, આ બધું જ જે છે એ આગ જે છે એ લગાડવાની જે કોશિશ હતી એ કોશિશમાં નિષ્ફળ થયા। સરકાર અને વિપક્ષ બંને પક્ષેથી પણ છૂટપૂટ ઘટનાઓને છોડી દઈએ તો બંને તરફથી જે છે એ પ્રકારનો વ્યવહાર થયો કે આ ઘટના છે એનો કોઈ રાજકીય લાભ લેવાની કોશિશ થતી હોય મોટા ભાગે એવું ના દેખાયું। વિપક્ષને તરત જ બોલાવી લેવામાં આવ્યું સર્વ પક્ષીય મીટિંગની અંદર, તમામે એક સુરે એમ કીધું કે સરકાર જે પણ પગલા લે વિપક્ષ છે એમની સાથે છે। એટલે જયારે દેશના સ્વાભિમાનની વાત આવે, દેશના સન્માનની વાત આવે, દેશની સીમાઓની વાત આવે, ત્યારે રાજનીતિને કોરાણે મૂકી દેવી જોઈએ અને રાષ્ટ્રનીતિની ચર્ચા થવી જોઈએ। આ એક સિદ્ધાંત જે છે એ દેશના દરેક નાગરિકોએ, એ પછી રાજકારણની અંદર વ્યસ્ત હોય, સામાજિક પ્રવૃત્તિની અંદર વ્યસ્ત હોય, આપણે પત્રકારો હોઈએ કે ત્રીજી ચોથી ભૂમિકામાં લોકો હોય, આ તમામે એને જે છે નિભાવવી પડે, અને તો જ જે છે
એ આખો દેશ એક સુરે એક સાથે સરકારની પડખે છે, એ મેસેજ જે છે આખા વિશ્વની અંદર જાય અને એનો કૂટનીતિક ફાયદો લેવાનો કે ગેરફાયદો લેવાની કોશિશો જે છે, એ પ્રયત્નો છે, એના ઉપર એક તો પૂર્ણ વિરામ લાગે. એટલે આ કામ થયું છે. આ આતંકી હુમલા પછી સેન્ટિમેન્ટ ખરડાય. જો આક્રોશ છે જ્યારે દિલની ભાવના હોય ત્યારે દિમાગ કામ કરતું બંધ થઈ જાય. એટલે આક્રોશ લોકોની અંદર પેદા થાય, પણ એ આક્રોશ જે છે એ ખોટી ચેનલમાં જતો રહે, એવું આ ઘટના પછી નથી થયું. અને એના કારણે સરકાર પણ આશ્વસ્ત હતી કે ભાઈ અહીંયાથી જે પણ નિર્ણયો લેવાશે, નિર્ણયો જે છે એની ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક ઉભા થવાના નથી. અને એ સ્થિતિની અંદર સરકારે જે છે આજે કામ કર્યું છે, એ કામ એ વિપક્ષની પણ ભાવના હતી, દરેક ભારતીયની પણ ભાવના હતી કે આ જે અમારી બહેનો છે કે અમારી માતાઓ છે, આપણે તો ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી જે છે એને ભારત માતા તરીકે જોઈએ છે, અને એના માથેથી ભૂસાયેલું સિંદૂર છે એનો બદલો સરકાર લે એવી અપેક્ષા હતી. અને આ એર સ્ટ્રાઇક દ્વારા અડધી રાતે પાકિસ્તાનના આકાશમાં ભારતીય સેનાએ સિંદૂરે થાપા મારી અને સફળતાપૂર્વક પાછી ફરી છે. અને એટલા માટે મેં કીધું આ જે કામ થયું છે એ કામ બહુ જ વિચારી, તમામ એંગલોને તપાસી અને કરવામાં આવ્યું છે. હવે એના ફ્રસ્ટ્રેશનની અંદર પાકિસ્તાન શું કરે છે, શું નથી કરતું, એ પછીની વાત છે. એનો જવાબ જે છે ભારતીય સેના સક્ષમ છે આપવા માટે. પણ જે જવાબ મળવો જોઈતો હતો કે અમારા ઉપર હુમલો તમારા આતંકવાદીઓ કર્યો છે, તમે તમારી જમીને આતંકવાદીઓને વાપરવા માટે આપો છો, તમે અમને શસ્ત્ર આપો છો, તો અમે જગ્યાઓને શોધી અને તમારા આતંકવાદીઓને ખતમ કરીશું. એ લોકો જે કહે છે કે અમારા નાગરિકો 2 મરી ગયા, 3 મરી ગયા, એ પ્રોપરગેન્ડા એમની રીતે ચલાવશે. એમને કંઈક ને કંઈક બહાનું જોઈએ ભારતને કટઘરામાં મૂકવા માટે. પણ આખું વિશ્વ એ વાત છે એ માનીને ચાલે છે કે આતંકવાદનો જન્મદાતા છે એ પાકિસ્તાન છે. એ અમેરિકામાં થયેલા હુમલા હોય, બ્રિટનમાં થતા હુમલા હોય કે અફઘાનિસ્તાનની અંદર જે એમણે તો અફઘાનિસ્તાનને નથી છોડ્યું. ઓકે, આ વાત ઉપર એક અપડેટ લઈ લઈએ રાજેશભાઈ. અફઘાનિસ્તાનથી પણ આગળ વધીશું, કેમ કે તાલિબાને ખુદે સમર્થન કર્યું છે જે પ્રકારની પરિસ્થિતિ છે. હવે પીએમ મોદીને એનએસએ અજીત ડોભાલ મળવા પહોંચ્યા છે. બેઠકોનો દોર ગઈકાલ સુધી હતો, વર્કઆઉટ થયું આજે રાત્રે. ઓવરઓલ મોનિટર કર્યું આખું ઓપરેશન. હવે એનએસએ જે છે ડોભાલની અધ્યક્ષતામાં આ ઓપરેશન પાર પડાયું, ઓવરઓલ મોનિટર પણ કરાયું અને સુરક્ષા સાથે જોડાયેલી કમિટીની સવારે 11 વાગે બેઠક છે. એ પહેલા 1 કલાક પહેલા એટલે કે માત્ર 40 મિનિટ બાદ પ્રેસ કોન્ફરન્સ થશે અને તેમાં ઘણી બધી માહિતીઓ અપાશે. પાકિસ્તાન નોર્મલી સ્વીકારતું નથી, પણ આ વખતે સેનાએ એક પ્રેસ કરીને સ્વીકાર્યું કે 6 જગ્યાની વાત કરવામાં આવી કે આ પ્રકારની કાર્યવાહી થઈ છે. પણ સેન્ટિમેન્ટ પણ છે અને સેન્ટિમેન્ટ વચ્ચે હવે પરિસ્થિતિ એ છે કે રિટેલિએટ કરે કે ન કરે તેનો અને સ્પષ્ટ મેસેજ છે. ઇઝરાયેલે પણ આ ઓપરેશનનું સમर्थन કર્યું છે. चौहान सर, थोड़ा हमारे यहाँ है ना थोड़ी जो फिल्मी बातें फिल्में हैं, जो कहानियां हैं, वो भी हमारी जहन में काफी असर कर जाती है. मैं एक ओम शांति ओम का वो डायलॉग याद दिलाना चाहूंगा कि एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश, तुम क्या जानो. हाँ, बिल्कुल बिल्कुल. तो ये पाकिस्तान को ये मैसेज दिया गया. दूसरी बात ये कि ये जो डिवाइड एंड रूल वाली पॉलिसी है, जिस तरह से टारगेट किया गया, महिलाओं को छोड़ा गया, आपने जो बात बताई कि सरकार को बोल देना, मोदी जी को बोल देना, मतलब जो चीज पाकिस्तानी सेना और जो स्पॉन्सर्ड टेररिज्म है जो लोग करना चाहते हैं, उसका पैटर्न भी बदला है. और ये पैटर्न को तोड़ने के लिए अच्छी मैच्योरिटी हमने दिखाई. हाँ, जो नरवाल जी के पत्नी के साथ जो उसको ट्रोल किया गया, वो भी काफी गंभीर चीज है. हमें उन चीजों से बचना चाहिए सोशल मीडिया में. लेकिन जो मैच्योरिटी ओवरऑल हमने दिखाई मोस्ट ऑफ द टाइम, और ऐसी चीजों को सामने वाले के मनोबल को तोड़ने के लिए ये भी बंदूक से कम नहीं है. सेना तो अपना काम कर ही रही है. बिल्कुल बिल्कुल सही बात आपने बोला. जो बड़प्पन और जो इंसानियत और जो बिगर जो है कॉन्सेप्ट है इंसानियत की, जो भारत प्रदर्शित करता है और जो हमारा इतिहास रहा, विश्व गुरु हम तो सारे संसार को उपदेश देते रहे हैं, शांति का उपदेश देते रहे हैं और सबको सिखाते रहे हैं, उसी अनुरूप हमने इसका एक्शन लिया है. और ये जरूर है कि अभी थोड़ी परिस्थितियां इस रूप में बदली हुई है भारत में कि जैसे जनरल रावत ने बोला था कि 2.5 मोर्चे का जो है, जो शत्रु है हमारे,
वो आधा मोर्चा अभी भी जिंदा है, इसमें घूम रहा है, ये अभी भी मेरे को पूरा है, अभी विश्वास है पूरा। ये बीच बीच में जो कुकुर मुत्ते की तरह जिनको ना पता कि रक्षा क्या होती है, देश क्या होता है, देश प्रेम क्या होता है, उनको खाली डिवाइड करके लोगों को बेवकूफ बना के अपनी वोट लेके अपनी वो एमएलए एमपी बनना है, उनका बस यही उद्देश्य है। जो राष्ट्र का, जिनको पता ही कुछ नहीं है, वो अभी फिर कुकर मुत्ते की तरह बकवास मारना शुरू करेंगे। लेकिन हम भारतवासियों को हमारी गवर्नमेंट में, मोदी जी में और हमारी जो बड़प्पन की जो पॉलिसी है उसमें विश्वास रखना चाहिए और हिंदुस्तान को एक रखने में मदद करनी चाहिए और उसी दिशा में हमारे सारे प्रयास होने चाहिए। हमें कोई गलतफहमी नहीं होनी चाहिए। રાજેશભાઈ, આમાં કદાચ એ સેન્ટિમેન્ટને જ્યારે પણ વિખેરવાનો પ્રયાસ થયો હશે તો આજે બે અઢી મોરચાની જે વાત કરી એ તો ટેક્ટિકલી સેના અને સરકારો હેન્ડલ કરે છે અને સરકાર છૂટ આપે છે, જે સંરક્ષણ બજેટ પણ દર વર્ષે વધારે છે, પણ 140 કરોડનો દેશ છે। જ્યારે રાષ્ટ્રવાદની આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર જે રાષ્ટ્રવાદ ચાલે છે, મેં જેમને જીવ ગુમાવ્યું મિસ્ટર નરવાલ, એમના પત્ની સાથે જે સોશિયલ મીડિયામાં થયું એનાથી બચવું જોઈએ, કેમ કે આજકાલ તો ઘણી ચેનલો ઉપર પણ પ્રતિબંધ લાગી જાય છે। તો આવા ટ્રોલર્સ અથવા તો જે આઈટી સેલ છે એના ઉપર પણ બહુ લગામ લગાવવી જરૂરી છે, જે માહોલ ખરાબ કરે છે, જે કોઈ પણ દેશ માટે, હા, મેચ્યોર લોકશાહી માટે રાજેશભાઈ એ હેલ્ધી લોકશાહી માટે ઠીક નથી, સ્વસ્થ લોકતંત્ર માટે। બિલકુલ સાચી વાત, એટલે જ માટે મેં કીધું કે યુદ્ધની જ્યારે સ્થિતિ હોય કે વિદેશી આક્રમણ હોય ત્યારે માત્ર સરકાર અને સેના એ યુદ્ધ લડતી નથી હોતી, દરેક વ્યક્તિ જે છે એની નાગરિક ફરજ જે છે એને નિભાવવી પડે અને એ રીતે એ આ યુદ્ધની અંદર પોતાની સહભાગિતા આપી શકે। તમે કોઈ પણ પ્રકારની એવી અફવા વાળા ન્યૂઝ છે, કોઈ ફેક વિડીયોઝ છે કે જ્યારે સર્ક્યુલર કરો છો ત્યારે એની શું અસરો થઈ શકે, આ જે ઘટનાઓ ઘટી રહી છે એના ઉપર, એનો તમારે વિચાર કરવો પડે। ત્યારે જે પાકિસ્તાનના લોકો એ પાકિસ્તાનને જૂઠું સાબિત કરી રહ્યા છે તો એ પાકિસ્તાનનો નેરેટિવ છે એને તોડી રહ્યા છે। ત્યાંના લોકો વિડીયો બનાવીને બતાવે જ છે કે ભાઈ એ હુમલો થયો છે ને અહીંયા આટલા લોકો મર્યા છે, અહીંયાથી એમ્બ્યુલન્સો નીકળે છે ને લોકો ભાગી રહ્યા છે, બીજી બાજુ પાકિસ્તાન એમ કહે છે કે ભાઈ અમારે તો 6 જગ્યા ઉપર હુમલો થયો છે ને 8 લોકો જ મર્યા છે। તો ક્યાંક ને ક્યાંક ભારતની વાતને પાકિસ્તાની સોશિયલ મીડિયા અત્યારે પુષ્ટિ આપે। આવું વિરોધી કામ જે છે એ ભારતની અંદરથી ના થવું જોઈએ। એટલે દરેક માણસ એક સેન્સિટિવ, ભારત સરકાર જે સૂચના આપે છે, ભારત સરકાર જે માહિતીઓ આપે છે, હમણાં એક સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફરે છે 2 મહિનાનું અનાજ તમે ભરી લેજો, આટલા ટાઈમનું આ ભરી લેજો, આ કરી લેજો, આ કરી લેજો। સરકાર તરફથી જ્યાં સુધી સૂચનાઓ નથી મળતી કે તથ્યાત્મક માહિતી નથી આવતી ત્યાં સુધી કોઈ પણ માહિતી જે છે એને શેર કરવી, પ્રસારિત કરવી, એનાથી લોકોએ બચવું જોઈએ। અને એટલા જ માટે મેં કીધું જ્યારે તમે આ કરો છો એ દાખલા તરીકે ધાર્મિક ધ્રુવીકરણની વાત હોય કે કોઈ વ્યક્તિઓ વચ્ચે નફરત પેદા કરવાની વાત હોય તો એ તમે આતંકવાદી જે એજન્ડા છે એજન્ડાને બળ આપો છો, એને પુષ્ટિ કરો છો, એમને સફળ કરો છો। એટલે એ તમામ જે વાતો છે એનાથી દરેક નાગરિકે સભાનતાપૂર્વક, પુખ્તતાથી પોતાની વાતને રજૂ કરવી જોઈએ। બને ત્યાં સુધી ફોરવર્ડેડ મેસેજ જેની અંદર ફેક્ટ ના હોય કાં તો ફેક્ટ ચેક થયું ના હોય એવા મેસેજ જે છે સર્ક્યુલર કરવાથી પણ બચવું જોઈએ। આપણે જોઈશું થોડા દિવસમાં એવું થશે પાકિસ્તાન જે છે એ પણ ખોટા વિડીયો મોકલશે કે આટલા ભારતીય સૈનિકો મરી ગયા છે, ફલાણું છે, ઢીકણું છે, એનાથી કેટલાક લોકોમાં પેનિક પેદા થાય। પણ આ તમામ વસ્તુઓ જે છે એનું ફિલ્ટર તમે તમારા મગજથી કરવું પડે અને એ જ્યારે કરો છો ત્યારે તમે આપોઆપ જે છે સરકાર છે અને સેના છે એની એક પ્રકારે મદદ કરો છો। એટલે કોઈ પણ એવું વાતાવરણ પેદા થાય કે જે વાતાવરણ આ પરિસ્થિતિની અંદર સરકાર માટે, સમાજ માટે કે દેશ માટે મુશ્કેલી ઊભી કરનારું હોય કે એની સામે પાછો એક બીજો મોરચો સરકારે ખોલવો પડે, એ પરિસ્થિતિ આવે, એ નહીં આવવું જોઈએ। સરકારનું પોતાનું જે તમામ ધ્યાન જે છે એ અત્યારે સીમા ઉપર કેન્દ્રિત રહે અને દેશ છે એ પ્રત્યે સરકારો નિશ્ચિંત રહે, એની જવાબદારી જે છે નાગરિકોની છે ને એ ફરજ જે છે પ્રત્યેક નાગરિકે બજાવવી પડે। ઓકે, એક બ્રેક માટે રોકાઈશું। રાજેશભાઈ અને ચૌહાણ સાહેબ બંને આપ જોડાયેલા રહેજો અને બ્રેક પછી આ મેરેથોન કવરેજ ઓવરઓલ 10 વાગે પ્રેસ કોન્ફરન્સ છે તે બાદ અજીત ડોભાલ પીએમ મોદીને મળવા પહોંચ્યા છે, કેન્દ્રની કેબિનેટની જે સુરક્ષાની સમિતિની બેઠક છે એ પણ મળશે, તો ઘણી બધી માહિતીઓ આવશે અને જે કંઈ પણ સોશિયલ મીડિયા પર પ્રોપેગેન્ડા ચાલી રહ્યો છે, પાકિસ્તાન આમ તો બેનકાબ થઈ ગયું છે વર્લ્ડ સામે, પરંતુ ઘણી બધા કિસ્સામાં સોશિયલ મીડિયામાં પણ પંપાણીને માહિતી ફોરવર્ડ કરો। મીડિયા માટે પણ ચોથી જાગીર, અમારા માટે પણ ગાઈડલાઈન છે
કે સૂત્રો માટે સૂત્રોથી સમાચાર ન ચલાવવા. પ્રયાસ અમે એ કરીએ છીએ કે તમારા સુધી જે માહિતી પહોંચે સ્પષ્ટ પહોંચે, જેથી તમે પણ ગેરમાર્ગે ન દોરાવ અને બીજા 1000 લોકોને 10 લોકોને ફોરવર્ડ કરો એવા મેસેજના શીર્ષક સાથે તમે પણ મેસેજ ફોરવર્ડ ન કરો. મેરેથોન કવરેજ યથાવત છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ મેરેથોન કવરેજ અમારા સહયોગી અન્વી આગળ વધારશે.